જૂનાગઢ શહેરના નરસિંહ મહેતા તળાવમાંથી એક પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। મ્યુનિસિપલ પણ આ બાબતે જોઈ રહી છે। બી ડિવિઝન પોલીસે આ જે તપાસ છે એને હાથ ધરી છે। હાલ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે અને મૃતકની હજુ સુધી ઓળખ થઈ નથી। હવે હાલ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે। વ્યક્તિ કોણ છે એની ઓળખ હજુ થઈ નથી। હવે આ મૃત્યુની પાછળ હત્યા છે કે આત્મહત્યા કે પછી અકસ્માત તે દિશામાં બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે। હું ડૉક્ટર અભિષેક મોરી, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, ટ્વિટર। આજ રોજ તારીખ 2/7/2025ના રોજ નરસિંહ મહેતા તળાવ ખાતેથી મૃત અવસ્થામાં બોડી મળેલ છે, જે અમોને પીએમ રૂમે 12:30 આસપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા લઈ આવતા અમારા દ્વારા એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ છે। ના, અમને જે અવસ્થામાં બોડી મળેલી છે એમનું અમે પીએમ કરેલ છે ને આ પોલીસ સાથે જ છે। પોલીસ દ્વારા જ લઈ આવવામાં છે ને હજી કોઈ ઓળખ થઈ નથી। પોલીસ એ માટે ઓળખ માટે આગળની કામગીરી કરી રહી છે। હું ડૉક્ટર અભિષેક મોરી, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, ટ્વિટર। આજ રોજ તારીખ 2/7/2025ના રોજ નરસિંહ મહેતા તળાવ ખાતેથી મૃત અવસ્થામાં બોડી મળેલ છે, જે અમોને પીએમ રૂમે 12:30 આસપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા લઈ આવતા અમારા દ્વારા એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ છે। ના, અમને જે અવસ્થામાં બોડી મળેલી છે એમનું અમે પીએમ કરેલ છે ને આ પોલીસ સાથે જ છે। પોલીસ દ્વારા જ લઈ આવવામાં છે ને હજી કોઈ ઓળખ થઈ નથી। પોલીસ એ માટે ઓળખ માટે આગળની કામગીરી કરી રહી છે। હું ડૉક્ટર અભિષેક મોરી, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, ટ્વિટર।